આપણે આવી જાય છે દાડિયાને મૂકવા. આજે તો પેલા દાડિયા મૂકવા આવવું પડ્યું. આજે તો મારા પપ્પાને જવાનું છે જામનગર જવાનું, એટલે દાડિયા મૂકવા તો આપણે આવવું જ પડે. તો મળે સીધા ખેતર. હું કે મોજમાં દેશો. મોજમાં ના હોય તો આપણા વિડીયો જોતા રહીજો. મોજમાં આવ્યો આપણે આવ્યા હતા અત્યારે. આપણે નાના ભાઈને ફોન ઘરે પડ્યો હતો એટલે ફોન દેવા આવ્યો હતો. અને આવો છે કપા અમારો, જો નાનો છે, એ વીણવાનો છે. દાળિયા હજુ મૂક્યા છે, દાળિયા મૂકવા આવ્યો તો સવારમાં. પાછો એ કે ફોન દઈ દેજે, તે ફોન દેવા આવવું પડ્યું. તો અહીંયા આવી આપણે ક્યાં તૈયાર થઈને તો આવ્યો તો. જો આપણે નીકળી ગયા છીએ આઈટીઆઈ બાજુ. આવી એ તો ફાટક બાંધા ફાટક ખુલી ગયો એટલે આપણે થઈ ગયા હાલતા. આ બાજુ તો રીંગણા ઢોલતા હતા, કંઈ ખબર પડી નહીં હો. આપણે નીકળી ગયા જોયો. આપણે આવી ગયા હાઈવે રોડ. કાન ખટારા વળે મજા, 2 ખટારા વળે. લ્યો આપણે ત્યાં બુલેટ થઈ. ચાલુ કરી ઉપાડ લીધું હો. એક થામતું જરા આપણે મૂકી દીધું બુલેટ પાર્કિંગમાં. આપણે વહી જવાનું રૂમમાં. આપણે આ તો થઈ ગયું મોડું એટલે બહાર કોઈ બેઠા નહોતા. જો કોઈ બહાર નથી બેઠું, નકરી ગાડીઓ છે પાર્કિંગમાં. આપણે મોડું થઈ ગયું છે. તો સામે છે ઓલા છોકરા, દેખાય તો તમને ભલે ચીવું નાખે ખોટી. આપણે એને વ્યાજ આવી રૂમમાં. આપણે બેવાનું છે આજે બીજા ક્લાસમાં, કેમ કે આજ તો આપણા સાહેબ આવ્યા નથી એટલે બીજા ક્લાસમાં આપણે ફિટરના ટ્રેડમાં બેવાનું થાય છે આજ તો. કેમ કે સાહેબે કીધું હતું કે આજે આપણે ફિટરના ટ્રેડમાં બેવાનું થાય છે. મેસેજ કરીને અમને જાણ કરી હતી એટલે વાંધો નહીં. ઓકે, તો મળીએ આગળ. તને સ્પેશિયલ ફોકસ કર્યો. આપણે પડી ગઈ રજા એટલે આપણે અહીંયા હાલતા થઈ ગયા છીએ ઘેરે. જો આપણું બુલેટ. આજ તો કોઈ ગાડી પણ અહીં મૂકી છે, નકર આપણું બુલેટ એકલું દોવાય. આપણે આવી ગયા છીએ ઘેરે. અને ઘેરે પહોંચ્યા એટલે આપણે જે હવારમાં દાળિયા મૂકવા ગયા હતા એ લેવા જવાનું છે આપણે. તે આપણે હાલ્યા જઈએ છીએ તો લઈ આવીએ દાળિયા. આપણે જો ખેતર હાલ્યા જતા હતા, વચમાં જો કંઈક આમ નીકળ્યું છે, હાલ્યું જાય છે. ઘણો એમ ઉતાવળો હાલું છું, જોઈ લો. હાલ્યું જાય છે એવું હોય કે શી ખબર. જો ગાइस काफी बड़ा है, कुछ तो है. और चला अंदर दिख नहीं रहा किस साइड जा रहा है, कुछ पता नहीं चल रहा है. આવું નીકળો જોતા ખેતર જાય ને એટલે આવું નીકળી શકે ખરું. આમ જોઈને હાલવું પડે એટલે આવો માર્ગ છે આમ ઊંડો, એટલે એવું તો નીકળ્યા કરે એટલે જોઈને હાલવું. ને આ માર્ગ છે ને આપણે ખેતરે પહોંચવા આવ્યા છીએ તો મળે સીધા ખેતર. આપણે આવી જઈએ ખેતર આવ્યા એટલે જો દાળિયાને બોલાવી લેવાના, હાથ કરી લેવાના. આ બધું જો કપા પડ્યો છે. આ જો છૂટા ભાઈ અને આ બધા પોટકા છે ટોલીમાં નાખી પછી ઘરે જતું રહેવાનું. તો મળીએ આગળ.